ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરવી છે આપણી ઉપજ ડુંગળીની, અને ડુંગળીની ઉપજની આજે આપણે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે ડુંગળી એક એવો પાક છે આપણો કે આ પાકમાં બહુ ઝડપથી બજારની સ્થિતિ બદલાઈ જતી હોય છે। ડુંગળી ઉપર આપણે છેલ્લા લગભગ 1 મહિના દરમિયાન સૌથી વધારે ચર્ચા કરવાની જરૂર પડી છે, અને એનું કારણ એટલે ઝડપથી એમાં આવતા બદલાવો। ઝડપથી બદલાવો આવતા હોય છે એટલે ઝડપથી આવતા બદલાવોની સ્થિતિ આપ સૌ દર્શકોની સામે રાખવા માટે 2 કે 3 દિવસે અવશ્ય ડુંગળી પર ચર્ચા કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે। આપણે ડુંગળી પર જે ચર્ચા કરી એને હજી 2 જ દિવસ થયા છે, અને તે દિવસે જે આપણે ચર્ચા કરી હતી એ ચર્ચાના આધાર ઉપર આજે ફરી આપણે ચર્ચા એટલા માટે કરવી છે કે એ ચર્ચા જે આપણી હતી એ એપિસોડની નીચે આપણા દર્શક મિત્રો તરફથી કેટલીક ચિંતાજનક બાબતો જે રજૂ થઈ હતી, એમાં એક ચિંતાજનક બાબત એવી હતી કે ઘણા બધા ખેડૂતો અત્યારનું ડુંગળીનું વાવેતર જે કાંઈ અત્યારે ખેંચવા લાયક થઈ ગયું હોય અને એ વાવેતરની ઉપર આપણે હાથી હાંકી નાખતા હોય, એટલે કે સીધી ખેડ કરી દેતા હોય, કારણ કે બજારમાં ભાવ નથી તો આપણે શું કરવું, ખેંચી અને બજાર સુધી લઈ જઈએ તો એટલો પણ ખર્ચો આપણને ન મળી શકે એવી બજાર સ્થિતિ હોવાના કારણે કેટલાક ખેડૂતો એ દિશા તરફ વળી રહ્યા હોય, અને એ જે ચર્ચાઓ આવી એ ચર્ચાઓના આધારરૂપ અને એના જવાબમાં આજે આપણે આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ। મિત્રો, તો ડુંગળીના બજાર ભાવમાં જે બદલાવ છેલ્લા 2 દિવસ દરમિયાન આવ્યો છે એ બદલાવની પણ આપણે ચર્ચા કરીએ છીએ, અને એ ચર્ચા આપણા લાભમાં છે, અને તેથી આજના આપણા એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ડુંગળીની આપણી નવી ડુંગળી જે અત્યારે કાઢવા લાયક છે અને ખેંચવી જ પડે એ પ્રકારની સ્થિતિ હોય, અને જ્યારે બજાર આટલું બધું નબળું થઈ ગયું હોય ત્યારે આપણી ચિંતા એટલે ડુંગળી ખેંચવી કે ન ખેંચવી, આ સૌથી મોટો સવાલ। અને છેલ્લે આપણે ઘણી વખત એવો નિર્ણય કરવાનો સમય પાછળના વર્ષોમાં પણ આવ્યો છે કે આપણે ઊભા ડુંગળીના પાકમાં હાથી હાંકી નાખતા હોઈએ છીએ અને નવું વાવેતર કરતા હોઈએ છીએ। અત્યારના દિવસોમાં આ સ્થિતિમાં આપણે પહોંચી ગયા છેલ્લા દિવસો દરમિયાન, અને આપણે જે કાંઈ ડુંગળીના ભાવ અને બજારની સ્થિતિની ચર્ચા કરતા હતા એ સ્થિતિ અને એ સ્થિતિની ચર્ચાઓના એપિસોડની નીચે છેલ્લા દિવસોમાં જે ખેડૂતોના જે અભિપ્રાયો આવ્યા એ ચિંતાજનક અભિપ્રાયોને ધ્યાનમાં રાખી અને આપણે ડુંગળીના વર્તમાન બજારમાં છેલ્લા 2 દિવસ દરમિયાન જે બદલાવ આવ્યો છે એની આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 19 નવેમ્બર 2025 અને વાર છે બુધવારનો દિવસ। બુધવાર એટલે અઠવાડિક કામકાજનો ત્રીજો દિવસ, અને ત્રીજા દિવસ દરમિયાન સોમવારથી લઈને આજ બુધવાર સુધીમાં ડુંગળીના નવી ડુંગળીની આવકો જ્યાં સૌથી વધારે થઈ રહી હોય એ બજારોની સ્થિતિમાં જે બદલાવ આવ્યો છે એ બદલાવની અસર આપણે ત્યાં 1, 2 કે 5 દિવસમાં આપણને જે કાંઈ જોવા મળવાની સંભાવનાઓ હોય એની આપણે આજે ચર્ચા કરીએ તો મુખ્ય વિસ્તારો આપણા મધ્ય ભારત અને ઉત્તર ભારતના નવી ડુંગળીની આવકો જ્યાંથી વધારેમાં વધારે થતી હોય એ વિસ્તારો એટલે રાજસ્થાનના ડુંગળીના વાવેતરના વિસ્તારો, અને એ ડુંગળીના વાવેતરના વિસ્તારોએ આ મહિનાની એટલે કે નવેમ્બર મહિનાની શરૂઆતથી નવી ડુંગળી બજાર સુધી જે પહોંચાડવાનું શરૂ કર્યું હતું એ ડુંગળીની ક્વોલિટી એ સમય દરમિયાન થયેલો અતિ વરસાદ અને વાતાવરણમાં ખૂબ વધારે ઝાકળના કારણે બગડેલી ક્વોલિટી, નબળી ક્વોલિટી જે કાંઈ આવતી હતી એના કારણે નવી ડુંગળીનું બજાર ભાવ એકદમ નીચું હતું, અને નીચું હોવાનું એક કારણ એ સમયે નીકળતી ડુંગળી, નવી ડુંગળી ક્વોલિટીના હિસાબથી નબળી આવતી હતી। સામે વિકલ્પ જે હતો એ વિકલ્પ હતો જૂની ડુંગળીના પૂરતા જથ્થાનો। જૂની ડુંગળીનો જે કાંઈ જથ્થો એ વખતે બજારની જરૂરિયાત હોય એના કરતા પણ મોટા પ્રમાણમાં આવતો હતો, સારી ક્વોલિટીનો આવતો હતો, એટલે નવી ડુંગળી એના તરફ વેપારીઓ કે ખરીદનાર વર્ગ બહુ ઓછું ધ્યાન આપતો હતો। જૂની ડુંગળી સારી ક્વોલિટીની સસ્તા ભાવથી મળતી હતી તો એની જ ખરીદી થતી હતી, એટલે નવી ડુંગળીના ભાવોની બજાર સ્થિતિ
આ મહિનાનું પહેલું અઠવાડિયું એટલે લગભગ 3 રૂપિયાના ભાવથી લઈ અને 6 રૂપિયા સુધીમાં વેચાતી હતી. બીજા અઠવાડિયામાં થોડો સુધારો આવ્યો અને એ આવેલો સુધારો એટલે લગભગ 9 થી 10 રૂપિયા સુધી પહોંચેલો ભાવ. પણ ત્યાર પછી બીજા અઠવાડિયાના છેલ્લા દિવસોથી ભાવોમાં સુધારો આવવાની જે કાંઈ શરૂઆત થઈ એ શરૂઆત એટલે ડુંગળીની સુધરીને આવી રહેલી નવી ડુંગળીની ક્વોલિટી. અને એના ઉપર આપણે 2 જ દિવસ પહેલા વિસ્તૃત ચર્ચા કર્યા પછી આજે આપણે એ ચર્ચાની નીચે જે ખેડૂતો તરફથી જે કાંઈ કોમેન્ટો આવી અને એમાં જે ઝાઝાઈ કોમેન્ટો હતી એવી હતી કે અત્યારે હવે ડુંગળી જે ઊભી છે અમારા ખેતરોમાં એના ઉપર અમારે હાથી હાંકી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો આવા દરેક ખેડૂતો કે આપણા જે કોઈ ખેડૂતો અત્યારે ડુંગળી કાઢવી કે એના ઉપર હાથી હાંકી નાખવું આ પ્રકારના દોરાહા પર આવી અને ઉભા રહી ગયા હોય આવા દરેક ખેડૂતો માટે આગામી સમય માટે એટલે કે 4-5 દિવસ કે એકાદ અઠવાડિયું ધીરજ રાખવા જેવો સમય છે. અત્યારે વાતાવરણમાં ખૂબ સુધારો છે. આપણે ડુંગળી કાઢીએ તો ક્વોલિટી સારી મળી શકે એવી સંભાવના બની રહી છે. સાથે સાથે આપણી જે નીકળે છે ડુંગળી એ ડુંગળી પણ 2 દિવસ 3 દિવસ કે 4 દિવસ તડકામાં સારી રીતે સુકાય તો ક્વોલિટી અવશ્ય બની શકે તેમ છે. અને એ જે ક્વોલિટી બને એ ક્વોલિટી હવે અત્યારના દિવસોમાં નવી ડુંગળીનો ભાવ આજના દિવસે સુધારા સાથે જ્યાં પહોંચ્યો છે એ ભાવ છે લગભગ રાજસ્થાનના નવી ડુંગળીના બજારોમાં 1 કિલોના 20 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં તો ક્વોલિટી ખૂબ સારી આવે છે એટલે એનો ભાવ તો એના કરતા પણ ઊંચે પહોંચી ગયો છે નવી ડુંગળીનો. અને એનું કારણ એટલે ખૂબ સારી આવવા માંડેલી ક્વોલિટી. સાથે સાથે જૂની ડુંગળીની ક્વોલિટીના જથ્થામાં બગાડ બેસવાની શરૂઆત, ઉગાવો થવાની શરૂઆત, પરિણામે જૂની ડુંગળીના જથ્થાની ક્વોલિટી ઝડપથી જે બગડી ગઈ છે છેલ્લા 8 થી 10 દિવસ દરમિયાન. અને એના કારણે વિકલ્પ ટૂંકો થતો જાય છે. નવી ડુંગળીના વિકલ્પમાં જૂની ડુંગળીની ન તો સારી ક્વોલિટી મળે છે. પરિણામે બજારમાં નવી ડુંગળીની સારી ક્વોલિટીની માંગ છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન જે રીતે સુધરી રહી છે, સાથે સાથે ભાવોમાં જે સુધારો આવી રહ્યો છે એ ખૂબ નોંધપાત્ર સુધારો છે. અને 20 રૂપિયા સુધીના ભાવથી નવી ડુંગળીની સારી ક્વોલિટી આપણી કદાચ 2-4-5 દિવસ પછી મોટા ભાગના બજારોમાં વેચાતી હોય એવી પણ સંભાવનાઓ જ્યારે દેખાઈ રહી છે. ત્યારે અત્યારના સમય સુધી આપણે ખેતર રોક્યું છે, એની પાછળ ખર્ચ કર્યો છે, પૂરી મહેનત કરી છે, તો આગામી 5 દિવસ 7 દિવસ કે અઠવાડિયું 10 દિવસ આપણે અવશ્ય રાહ જોઈએ. આપણા ખેતરમાં ઉભેલી ડુંગળીનો જે કાંઈ પાક છે એ જ પાક કદાચ આપણને આપણા ખર્ચ અને પરિશ્રમ જેટલું વળતર આપી શકે એવા બજાર ભાવની સ્થિતિ બનવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણો ખેડૂત સમુદાય ખાસ કરીને જેને ડુંગળી ખેંચી નથી અને હજી ખેતરોમાં ઊભી છે અને એના ઉપર હાથી હાંકી નાખવા સુધીનું વિચારી રહ્યા હોય આવા દરેક ખેડૂતો અઠવાડિયું 10 દિવસ અવશ્ય ધીરજ રાખે. કદાચ આપણો ખર્ચ અગર તો આપણું મહેનતાણું કાં તો આ બંને નીકળી જાય એવી પણ પરિસ્થિતિ બની શકે છે. મિત્રો, તો આજના દિવસે નવી ડુંગળીના અત્યારના ખેતરમાં ઉભેલા પાકના મુદ્દાને ધ્યાનમાં રાખી અને બજાર સ્થિતિ અને બજાર સ્થિતિમાં થોડી સુધારની સંભાવનાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.